ખેતી કરી અને આ સમગ્ર ભારતને ખેતી પ્રધાન દેશ બનાવ્યો હોય તો આ ગાડું અને પશુમાં બળદ કે જેણે આ દેશને ખેતી પ્રધાન દેશ બનાવ્યો હતો। કાંટો કાઢે એનો ગણના ભૂલાય એવી લોકો જગમાં કરે છે વાતું, નગુણા થાય એને કહેવાનું નથી કાંઈ, આ તો સાણાને સજ્જનની સેવાતું। ખાઓ સો આજે ભીમનું બાંધેલ જે ભાતું, જાગો પીડિતો વિચારો આંબેડકરની વાતું, તમારા માટે ભીમ જજુમ્યો છે દિવસ અને રાતું। ખાઓ સો આજે ભીમનું બાંધેલ જે ભાતું, વિશ્વ વિભૂતિએ મહામાનવની આજે દુનિયા વખાણે સેવાતું। ખાઓ સો આજે ભીમનું બાંધેલ જે ભાતું। તો મિત્રો અહીં તમે દેશી ગાડું જોઈ રહ્યા છો જે પરમાર નટુભાઈ એલ છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર ખાતે અહીં જે પ્રદર્શનમાં લાવ્યા છે અને એમણે વસાવ્યું છે। તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય। તો જ્યારે અમારી સાથે જ્યારે વસરામ દાદા હોય તો વસરામ દાદા તમે અહીં છત્રપતિ શાહુજી મહારાજ જે બુદ્ધ વિહાર છે વઢવાણ ધરમ તળાવના કાંઠે, તમે કેટલા સમયથી અહીં રહો છો વસરામ દાદા? 2.5 વર્ષથી આ છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારમાં વસરામ દાદા સેવા આપે છે। તો તમારું ગામ કયું? ધંધુકા વાસણા। ધંધુકા પાસેનું વાસણા એમનું ગામ છે। અને તમને અહીંયા આમ કેવું લાગે છે? બધું સારું, સેવા થાય છે અહીંયા, સેવા કરું છું બૌદ્ધની। કોઈ પાણીના પાઉં આ કુંડા ભરું, કોઈ પણ વસ્તુ બધી બોરી બોનું વિહારમાં બધી બોરી નાખું, સાફ કચરા પોતા કરી નાખું, બધું સારા કામ। બરોબર બરોબર, ખૂબ સરસ કહેવાય કે સેવાનું કામ કરે। કુંડા ભરવા હોય, સફાઈ હોય, વિહારમાં સાફ સફાઈનું કામ કરવું હોય, પાણી જે ગીઝર છે અહીં જે ઠંડા પાણીનું, એ ઠંડા પાણી માટે પણ એમની સેવા એ બહુ મોટી સેવા છે મિત્રો। તો વસરામ દાદા તમને નટુભાઈ આમ તમને એમનો પરિચય આપો કે આજે નટુભાઈ છે એ કેવા વ્યક્તિ છે? હા, નટુભાઈ સારા માણસો છે અને આવું બધું પાલન કરે છે બધું। હા, આવતા જતા માણસોને સેવા કરે, ચા પાણી પીવરાવે, ખવડાવે પીવરાવે છે બધું સારા। એ કામ નટુભાઈ કામ કરે, એ બહુ સારું કામ, એ બહુ સારું કામ કરે છે નટુભાઈ, બહુ સારું કામ કરે છે। અહીંથી જે આવતા જતા જે મુલાકાત કરે ને એમને નટુભાઈ ખવડાવે પીવરાવે, અને નટુભાઈ જીવ દયા પ્રેમી વ્યક્તિ છે। તો નટુભાઈ બીજું શું કામ કરાય? આ ગૌશાળા છે, ગૌશાળાની અંદર ચાર લાવે છે, ચાર ખવડાવે છે ના, કોઈ માંદા હાદા, કોઈ એક્સિડન્ટ થયેલા જેલા હોય એ બધા વાસરું લાવી અને અહીંયા ડૉક્ટર બોલાવીને અહીંયા બધી સેવા કરે છે ઢોરાની। હા, ડૉક્ટર બોલાવે છે, પછી એને હાજા કરે છે અને હાલતા કરે છે। આમ દરરોજ આપણે જોઈએ તો કેટલા માણસો અહીંયા મુલાકાતે આવતા હોય છે? બહુ આવતા જતા માણસો અહીંયા સેવા કરે છે। એટલે આમ અહીંયા કેટલા માણસો આવે મુલાકાત કરવા? હાંજ પડે કેટલા? 2, 4, 5, 10, 50, 15 માણસો આવે છે આખા દિવસમાં? હા, બધા સેવા કરે છે બધાની। નટુભાઈ અત્યારમાં આવી જાય? હજી નથી આવ્યા પણ આવે? કાંઈ વાંધો નહીં, અત્યારે નટુભાઈ આવે તો તમારા માટે શું લાવે? હા, કોઈ નાસ્તો લાવે, કોઈ ભાત લાવે, ટિફિન મારા માટે ખાવાનું લાવે છે। ઘરમાં ચા પાણીની વ્યવસ્થા? હા, ચા પાણી લાવે છે। બરોબર બરોબર। બપોર ચડે, હમણાં બપોર ચડી જાય પછી શું લાવે? બપોરે પછી બપોરનું ટિફિન આવે, બપોરનું ટિફિન। બરોબર બરોબર, બપોરનું ટિફિન અને પછી હાંજનું ટિફિન? હાંજનું આવી જાય। બરોબર, નટુભાઈ એવા માણસ છે। હા, બરોબર। તમને આમ કેવી રીતે આ બધો કોન્ટેક્ટ થયો? હા, એક એમની માસી દીકરી છે અમારા ગામ જાંબુના, હું હેરાન થતો હતો એટલે મને કે તમે દાદા આમ નટુભાઈ અમને લઈ જાઓ ને આ કરે। પછી હું અહીંયા આવતો રહ્યો, 2.5 વર્ષથી અહીંયા રહું છું અને અહીંયા સેવા કરું છું। મજા આવે? હવ, ભગવાન બુદ્ધનો માર્ગ એ દુઃખ મુક્તિનો માર્ગ છે, જે 4 આર્ય સત્ય છે કે જગતમાં દુઃખ છે, દુઃખનું કારણ છે અને દુઃખ નિવારણ શક્ય છે અને દુઃખ નિવારણનો માર્ગ છે।
તો આવા 4 આર્ય સત્યો ભગવાન બુદ્ધે આપણને આપ્યા છે કે જગત એ દુઃખોથી ભરેલું છે. મનુષ્યને કંઈક ને કંઈક દુઃખ છે, એને ભય છે તો દુઃખ છે, સમાજમાં દુઃખ છે, વ્યક્તિગત દુઃખી છે. તો આ સૃષ્ટિની અંદર દુઃખ ભરેલું છે. તો એ દુઃખ મુક્તિનો માર્ગ જે ભગવાન બુદ્ધે આપેલો છે અને એ બુદ્ધ વિહારે તમે સેવા આપો છો, જે છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહાર ધરમ તળાવના ખાતે, અને તમે અહીંયા સેવા આપો છો. તો આ બહુ મોટી વાત કહેવાય. આ શ્રમદાન છે. આવનારી પેઢી આ ભૂલવાની નથી, અને આવનારી પેઢી આ યાદ રાખશે કે વૈશ્રામ દાદા પણ અહીં રહેતા હતા અને લોકોની સેવા કરતા હતા. અને બીજું શું બોલતા હતા? બુદ્ધમ શરણમ ગચ્છામિ, પછી બસ એટલું આવડ્યું. ધમ્મમ શરણમ ગચ્છામિ. એ તો નથી આવડતું મને. કાંઈ વાંધો નહીં. પેલા ત્રિશરણ આવે, ત્રિવાર નમન કરવું પડે. કાંઈ વાંધો નહીં. એ મારી પણ ચોપડી હતી, પણ એ પેલા બહુ વાંચતો. એ તો વાંચી મેં. બરોબર. ગાવું હોય તો તેટલું પડ્યું, પણ આપણે તો ગાવાનું છે. એ ક્રાંતિના શંખ વાગ્યા ભીમરાવના, ક્રાંતિના શંખ વાગ્યા, હેમાં સુતેલા દિવસ ઉગાયરા ભીમરાવના, ક્રાંતિના શંખ વાગ્યા. એ હાલો ક્રાંતિના શંખ વાગ્યા ભીમરાવના, ક્રાંતિના શંખ વાગ્યા. 14મી એપ્રિલ છે ભીમની દિવાળી, 14મી એપ્રિલ, 14મી એપ્રિલ છે ભીમની દિવાળી, ઉત્સવ ઉજવવાને લાગ્યા ભીમરાવના, ક્રાંતિના શંખ વાગ્યા. એ હાલો ક્રાંતિના શંખ વાગ્યા ભીમરાવના, ક્રાંતિના શંખ વાગ્યા. દાદા, તો આપણે તો બાબા સાહેબને માનનારા લોકો છીએ. આપણે તથાગત બુદ્ધની વિચારધારાની વાત કરી છે, સમ્રાટ અશોકની વાત કરી છે. તો બોલો વૈશ્રામ દાદા, અંતિમ સંદેશ. બોલો, શું બોલો? લોકો આવો, અહીંયા મદદ કરો, વિહાર ઊભું કરો. હા, મદદ આવે અને મદદ કરી અને બધાને વિહાર અને આવો અને બધાની સેવા કરો. જજુમ્યો છે દિવસ અને રાતું, ખાઓ સો આજે ભીમનું બાંધેલ જે ભાતું, કાંટો કાઢે એનો ગણ ના ભૂલાય એવી, લોકો જગમાં કરે છે વાતું. એક વખત જો તમારો કાંટો કાઢ્યો હોય, હાશ, તમને આમ હાશકારો થઈ જાય, તો લોકો જગમાં એવી વાતો કરે છે કે જો તમારો કાંટો કાઢ્યો હોય તો એનો ગુણ ન ભૂલી જવાય. ન ગુણા થાય એને કહેવાનું નથી કાંઈ, આ તો સાણાને સજ્જનની સેવા તું, ખાઓ સો આજે ભીમનું બાંધેલ એ ભાતું. એ નથી આવડતું. કઈ નહીં. સૌ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.